ઘરે હોય તો અમને કંટાળો આવે તો આજ મને છે ને વ્લોગ બનાવવા આપતા જા. આ કિરણ જોઈ છે કુંભકર્ણનું પાત્ર, બોલો એમ જ લાગે કા. જય માતાજી મિત્ર, હું છું મયુર ને તમારું બધાનું સ્વાગત છે કિરણ વિથ મયુર યુટ્યુબ ચેનલમાં. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અત્યારમાં મસ્ત મજાના ફ્રેશ થઈ જશે ને હવે આપણે જવાનું છે મિત્રો. અત્યારમાં સવારમાં બીજી વાડી છે ને દવા છાંટવા. કાલે મેં દવા છાંટતા હતા એટલે આપણે વ્લોગ નહોતો આવ્યો કાલે, એના માટે થોડુંક કેમ કે થોડુંક કામ વધી ગયું હતું એટલે કાંઈ ટાઈમ જ ન રહ્યો. ફોન અહીંયા પીડ્યો હતો, ફોન આપણે નહોતા લઈ ગયેલા એવું હતું. તો અત્યારમાં જો મસ્ત મજાનો વિડીયો બનાવવાનું પાછું ચાલુ કરી દીધું છે સવારમાં. વાતાવરણ જો એકદમ જોરદારનું, તમે ભાઈ વાદળા જો એક આપણને એમ લાગશે તો આજ વરસાદ આવશે એમ મને તો એકદમ જોરદાર. આ બાજુ તમારે બહાર જાય છે સવારમાં રસોઈ કરે કા. હું નીકળ્યો તો બા યારો મિત્રો. આજે છે ને યારો અને VCB નીકળ્યો, સાપ ને VCB નીકળ્યા હતા એવું હતું. એટલે આયા છે ને ઇતના હતો વિષય. પછી ઓલા પર પહેલાં કોમ દીધી વિડીયો બનાવે ત્યારે કીધું તો કાંઈ સાપ નીકળ્યો, કાંઈ નીકળ્યો એવું હતું સવાર તો વિચારવા હે ને અહીંયા અંદર બોલવાની ફાઈડ નથી આજ, કેમ કે દવાનું નાખતો હતો મિત્રો તે શર્ટ ફાટી ગયેલો તો વાંચેલો ત્યારે પોપ ગાયન છે ને કડે છે ને ઓલો લીટો પડી ગયો છે એટલે બહુ દુખે છે. એટલે આજનો વ્લોગ છે ને કિરણ હવે બનાવશે. એ કિરણ આવ્યો તમે જો તો ખરા. પીશુકા કિરણ ટન ટન ટન. ઊભા થાવ એક રીતે હોવાની. આમ જોતા આ ડેટ કુવળી. અરે બાપ રે, અરે એક કુંભકર્ણ કા બચ્ચે. હા ઊંઘમાં દે તો ઊંઘમાં કે હા હોય એમ કે. તો આજ કિરણ તારે વ્લોગ બનાવવાનો છે, કેમ થાય બનાવી કે? તો જય માતાજી બધાને, જય દ્વારકાધીશ બધાને, ગુડ મોર્નિંગ. મોઢું ધોવાનું બાકી છે. બસ આગતી થી 5 વાગ્યા સુધી એટલે એવું છે. કેમ કે અમારે પૈસા છે ને કાંઈ નક્કી નહીં ક્યારે જાગે રાતે. ક્યારેક તો 12 વાગી જાય, 3 વાગી જાય, 5 વાગી જાય. પાછું ઘડીકમાં હોવાનું નામ ન રહે. નીકળી રેમાં જ રાખે એટલે ધ્યાન રાખવું પડે ને. ભાઈ ગલપનું ચાલુ હોય તો જીવડાને એવું આવે એટલે થોડુંક ધ્યાન રાખવું પડે. જો ગલપ બંધ કરી દઈએ તો પછી એ તરત રોવા મળે. અંજવાળું હોય તો જ તેની ઊંઘ આવે. બોલો અંધારામાં તો કોને ખબર શું થાય. અંજવાળું હોય તો બધી બસ જોયા રાખે એવું છે. તો હવે છે ને ત્યાંનો વ્લોગ છે કિરણ બનાવશે. આપણે જવાનું છે દવાને એવું છાંટવા. તો હાલો પહેલાં ફટાફટ નાસ્તો ને એવું પાણી કરી લઈ એવું છે. તો હાલો બી કન્ટિન્યુ વ્લોગ મારે. તો નાસ્તા પાણી કરી લીધા છે ને આયા જો દવાનું ગ્રાવણ કરે છે. કાલે દવા લાગે કાલે આ બધું ગ્રાવણ કરે તો મિક્સ કરી નાખશે. એટલે એક ડોલમાં ભરી લેવાનું એટલે બીજી વાડીએ સીધું લઈને પાવાનું. પછી માપિયા વળી નાખા રાખવાનું એવું છે. અત્યારે પાછો તડકો લીધો. હમણાં થોડીક વાર પહેલાં વાદળાને એવું થઈ ગયો. હમણાં એમ લાગશે કે વરસાદ આવશે. અત્યારમાં તડકો લીધો ને મિત્ર. આમ જોવા શર્ટ મેં ફેરે કોને ખબર, મારી મમ્મીને કેટલો ગગો હતો કેવો લાગે છે. કેમ કે મારો શર્ટ છે ને પાછળ જ્યાં ફાટી ગયો હતો એના કારણે આ કમરને બહુ દુખતું હતું. બોલો વાત પૂછો. સવારમાં વહેલા ઊભું ન થવા, નકર તો મારા ટાઈમે ઊભો થયો પણ આ થોડુંક મોડું થઈ ગયું ઊભું થવામાં એવું છે. આ એ જોતા કેટલું હોય છે ને હે. આ કિરણ જોઈ છે કુંભકર્ણનું પાત્ર, બોલો એમ જ લાગે કા. જોઈ જો કે રીલમાં જોતો વળખાય હીલા પણ એ. તો આપણે છે ને મિત્રો અત્યારમાં મસ્ત મજાનો નાસ્તો કરીને રેડી થઈ જશે. એટલે નાવાનું તો હજી બાકી જ છે પણ આમ નાસ્તો ને એવું કરી લીધું. તો નાવું તો છે પણ પ્રેશા પહેલાં જાગી જાય ને તો પહેલાં એને નવડાવી દઉં પછી હું નાહી નાખું એમ. અને અત્યારમાં છે ને બધા અમને મૂકીને વહી જશે ઓલી વાડીએ. કેમ કે વરાપ નીકળે ને 2-3 દિવસથી વાદળા હતા અને વરસાદ આવ્યો એના કારણે ભીનું હતું. તો પરાય એવું નહોતું. તો આજ વરાપ નીકળી એટલે બધા વહી જશે ઓલી વાડીએ.
તો પ્રિશાના બા અને એના કાકા બે નીંદે છે અને એના દાદા ને એના પપ્પા બે દવા છાંટે છે અને અમે બે અહીંયા છે કેમ કે અમને જ કાંઈ લઈ ન જાય એટલે અમે આખો દિવસ ઘરે ને ઘરે હોય તો અમને કંટાળો આવે તો આજે મને છે ને વ્લોગ બનાવવા આપતા ગયા તો અહીંયા છે ને અમારે પ્રિશાબેન જો હજી સૂતા છે આમ જો એને છે ને મોજા પહેરાવી રાખવા પડે નકર ઈ પછી છે ને આંખમાં આંગળીઓ બહુ નાખી દે એટલે મોજા આખો દિવસ પહેરાવી રાખી તો હાથ છે ને એના આમ હું કેમ જાવ ભીના ને ભીના હોય એવા ને એવા થઈ જાય મોજામાં તો છે ને હાલો એને પહેલાં નવરાવી નાખી પહેલાં તો ગરમ પાણી કરવું પડશે એટલે ગરમ પાણી કરી નાખી અમારે ગેસનો બાટલો તો પૂરો થઈ ગયેલો છે એટલે સુલે કરવા જવું પડશે કાંઈ વાંધો નહીં હવે કરી નાખી અને એને નવરાવીને હાલો પછી પાછા મળી તો અહીંયા છે ને મિત્રો પ્રિશાબેનને નવરાવાની તૈયારી આપણે કરી નાખી છે પણ એ હજી જાગતા નથી તો મને એમ લાગ્યું કે લાઈવની પ્રિશાને સાબુન શેમ્પૂને એવું તમને શેર કરું તો આ છે ને આ છે એનું લોશન મેં પહેલાં વિડીયોમાં મયુરે તમને બતાવ્યા હશે દવાખાને ગયા ત્યારે પણ એની પ્રાઇસ જોઈને એવું લાગે કે આની કરતાં તો આપણા શેમ્પૂને એવું સારું આ જુઓ આ એનું શેમ્પૂ છે 350 રૂપિયાનું આવે કેટલું એટલું અમથું તો નાના છોકરા કરતાં તો આપણે સારું પડે આપણે તો હું રૂપિયાવાળા શેમ્પૂમાં માથું ધોઈ નાખીએ ભાઈ આ નાના બેબી માટે તો કેટલી મસ્ત મસ્ત પ્રોડક્ટ આવે એમ બધી તો આપણે જો નાવાની એની તૈયારી કરી નાખી છે પણ એ જાગતી નથી પરાણે સગાડીશ ને તો પાછી રોશે એટલે હવે જાગે ને ત્યાં સુધી એની વાટ જોવી પડે તો બપોરનો ટાઈમ થઈ ગયો છે અને અહીંયા છે ને અમારા પ્રિશાબેન મસ્ત મજાના સૂઈ ગયા છે હાલો હું તમને બતાવું તમે જોઈ શકો છો આમ જો એ નાહી નાખે ને એટલે એને હોવાની મજા આવી જાય પડી જાય ખૂબ અને અહીંયા જુઓ મારા સાહેબ આવી ગયા છે તમે લીધું તો મસ્ત મજાનું જમી લીધું છે ને હવે થોડીક વાર આરામ કરવાનું છે હવે છે ને મિત્રો કિરણ વ્લોગ બનાવે છે કેમ કે હજી કાર ફોન પકડતા ના આવડતો આડો થઈ જાય છે ફોન હા પણ આવડતું નથી પણ શીખું છું હવે શીખી જા કેમ કે હવે વ્લોગ છે ને એ બનાવશે એટલે બધા મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો વિડીયોને લાઈક કરજો મસ્ત મજાની એક કોમેન્ટ કરી નાખજો કિરણને સપોર્ટ કરજો છે ને હું વિડીયો બનાવું ને એટલે વધારે કમેન્ટ કરજો કેમ કે હું વિડીયોમાં ખાલી કમેન્ટ જ જોતી હોય હા નેરા એવું છે તો હાલો મિત્રો થોડીક વાર આરામ કરી લઈએ પછી આપણે જવાનું છે બીજી વાડીએ માંડવીની અંદર સારું તો હાલો પછી પાછા મળી જોઈ લેતા જાય તો એ બતાવશે વ્લોગ નકર હું લેશ તો મિત્રો આપણે ગયા હતા માંડવી નેંદવા ને આપણે ગયા છીએ મસ્ત મજાના આપણા રૂમે ને આયા જો અમારી પ્રિશાબેન મારા ખોળામાં આંખો કેમ કરે કેમ ચડી ગયું લાગે તો મસ્ત મજા રમે ને આયા છે કિરણ જો શું કરાય દરરોજ કા મેથીની ભાજી ખોટું દરરોજ મેથી દૂજા એવું ખાવાનું કા इसका कारण નરેન્દ્ર મોદી ની તમે એટલે મારું કારણ આવી જાય એમાં હું તો હવે આ મસ્ત મજાની ભાજી ખૂટે છે ને હવે કિરણનું પછી શાક બનશે મોળો મીઠા વિનાનું હાવ ને હાવ એવું તો આપણને ઉપકા આવી જાય એવું બોલો એવું શાક ખાયા પણ ખાવું પડે કા મજબૂરી હે કા हमारा भी दिन आएगा एक दिन ખાલી એક મહિનો છે બાકી તો પછી બધું ખવાય જો અમારા પ્રિશાબેન મસ્ત મજાના આપણા ખોળામાં આવી જશે એવું છે કેમ કે હમણાં થોડીક વાર રોવા મીના હતા તે ઘડીકમાં સાની નહોતી મેં કીધું આમાં ગોદડીને નાખી દે તો રમાડું ઘડીક રમાડવા રહ્યો હતા ઉજ જઈએ એવું છે તો આજનો વ્લોગ છે ને મિત્રો કિરણે બનાવ્યો છે અંદર તમે જોજો એવું છે કેમ કે હવે છે ને લગભગ કિરણ જ બનાવશે વધારે પડતી કેમ કે એ રૂમે હોય એટલે કાંઈક ને કાંઈક એને ટાઈમ મળતો એટલે બનાવ મારે તો હવે કેમ કે વરા પર નીકળી જાય એટલે મારે હવે ખેતરનું કામ કરવાનું ને બધું એટલે હવે બધું વ્લોગનું વધારે હે ને કિરણના હાથના છે તો એના વ્લોગ કેવા હોય જરાક કોમેન્ટ કરજો મસ્ત મજાના હોય તો તમને પણ જોવાની મજા આવશે કેમ કે હું તો કાંઈ જોઈ નહીં કેમ કે હું એડિટિંગ કરી ત્યારે જોઈ લે એટલે ખબર પડી જાય કે શું પ્રોબ્લેમ છે ને તમને કાંઈ વાંધો હોય વ્લોગમાં તો જરાક કોમેન્ટ કરો તો આજનો વિડીયો આવ્યા સુધી આજનો વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એક મસ્ત મજાના વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય ટાટા